તો હાર્દિક પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો તેની તસવીરો પણ સામે આવી રહી છે। ધારાસભ્ય હાર્દિક પટેલ જેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો, જનતાને પણ સંદેશ આપ્યો કે તેઓ પણ આ લોકતંત્રના પર્વમાં સામેલ થાય અને પોતાના અધિકારનો ઉપયોગ કરે। મનસુખ માંડવિયા જેમણે ઉપલેટા મધ્યસ્થ કાર્યાલય ખાતે મતદાન કર્યું। ગુજરાતમાં 26માંથી 26 સીટ પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। જનતા ફરી વિકાસની રાજનીતિને વિજય બનાવશે તેવું નિવેદન આપ્યું। લોકો ઉત્સાહથી વોટિંગ કરી રહ્યા છે। ગુજરાતમાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। તો હેમંત ચૌહાણે પણ મતદાન કર્યું હતું। લોક સાહિત્યકાર, ગાયક, ભજનીક જેઓ પણ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા, મતાધિકારનો ઉપયોગ કર્યો। આપ તડકો ભલે લાગે પણ આપણા મતની કેટલી કિંમત છે ને એ આપણે સમજવાની છે। તો આપ બધા કોઈ ઘરે રહેતા નહીં, જેને જેને અનુકૂળ પડે એ બધાએ સમય પ્રમાણે આવી અને પોતપોતાના બૂથમાં મતદાન કરીશ। તો ચર્ચા યથાવત રહેશે અને પળે પળની ખબર આપણા સુધી ન્યૂઝ 18 ગુજરાતી પહોંચાડતું રહેશે। હાલ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે, પરંતુ આપ ક્યાંય ન જતા, કારણ કે ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ 18 ગુજરાતી। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. તો 6 બેઠક એવી છે જ્યાં અત્યાર સુધીના આંકડા સામે આવી ગયા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે। તમામ મતદારોને અપીલ છે કે આ જ રીતે મતદાનમાં ભાગ લો। 25 બેઠક પર 6 કલાકમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે। ગરમીનો માર છતાં પણ મતદારો આ જ રીતે જુસ્સો દાખવી રહ્યા છે અને સતત પોલિંગ બૂથ પર પહોંચીને મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કતારોમાં ઘણા એવા બૂથ પર લોકો જોવા મળી રહ્યા છે અને ઉત્સવની જેમ ઉજવણી ચાલી રહી છે। મહિલાઓ પણ આપ જોઈ રહ્યા છો, ગરબા કરીને તેઓ આ લોકતંત્રની ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। બિલકુલ, તો 32% મતદાન થયું છે, પરંતુ હિતેન્દ્રભાઈએ જે વાત કરી હતી, પાર્થિવભાઈ મને ખ્યાલ છે તમે જે રીતે લુક આપ્યું ને ત્યાંથી ખબર પડી ગઈ કે તમારે આના ઉપર જવાબ આપવો છે। સંજયભાઈ એટલા માટે આપવો છે કે વારંવાર જુઠ્ઠું બોલે છે। પહેલા ક્યાંય 272 ઉપર કોંગ્રેસ લડતી નહોતી, મેં કીધું કે તમે માહિતી લો 300 ઉપર લડે। હમણાં એવું કીધું કે મનમોહન સિંહ મુસ્લિમોને સંસાધન ઉપર હક છે। આ વિડીયો છે મારી પાસે, એ ફેક્ટ ચેકમાં ચેક કરી લે, પોતે સાંભળે ઇંગ્લિશમાં છે, કદાચ નહીં ખબર પડે તો હું ટ્રાન્સલેટ કરી આપીશ। મારી વાત તો પૂરી થઈ જવા દો, આખી વાત કરીશ। તમારા બધા જ સવાલના જવાબ આપીશ। અને હું પણ પૂછું છું કે સવાલ અમારો મેનિફેસ્ટો છે, આમાં ક્યાં મુસ્લિમોને રિઝર્વેશનની વાત થઈ છે? હાલો જોઈ લો, અમારો આ પ્રિન્ટેડ જેને કહી શકાય કે